જય માતાજી, જય બાપા સીતારામ. શિયાળ અમીરની ઓલોક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો મજામાં છો. તો મિત્રો આપણે આજ ઘેરે હતા અને આપણા ભાઈબંધનો ફોન આવ્યો, આપણા મિત્રનો. બહારગામ જવાનું છે એટલે કે ફોન આવ્યો હતો મને કે શું કરો. મેં કીધું કાંઈ નહીં, બસ આજ આરામ કરવું અને ઘેરે જ છું કે તો હાલો આપણે જઈએ બહારગામ. અને ક્યાં જવાનું છે એ ખબર નથી, તો આપણને જો ચેટ ઘેરે લેવા આવ્યા છે. અને જો આપણા મિત્ર છે આપણી સાથે, જયભાઈ. જો મહાદેવ બધાને મહાદેવ. હવે અમે જઈએ છીએ અમીરભાઈના ભાઈ લઈ આવ્યા છે, ઘરેથી ડ્રોપ કરવાના છે, લઈ આવ્યો છું. ત્યાં જઈએ તો તમને આગળ ખબર પડશે, કારણ કે આ વિડીયો અંદર ખાસ એવું છે, ઉનાળાની સિઝન છે એટલે સ્પેશિયલ જે વસ્તુ હોય ઉનાળાની અમે જઈએ છીએ શેર કરવા માટે. તો વિડીયોને એન્ડ સુધી જોજો એટલે તમને ખબર પડી જાય. અને અત્યારથી તમને લગભગ તો ખબર પડી ગઈ છે ને મોઢામાં પાણી થવા મળ્યું છે. હવે ઉનાળાની હું એવી વસ્તુ છે કે એ મતલબ ઉનાળામાં જ જોવા મળે. જરાક કમેન્ટ કરી નાખજો તો મળી હવે નવી જગ્યાએ જઈ. તો મિત્રો આ જયભાઈ આપણને થોડીક ડિટેલ આપી છે, કારણ કે હજી મને નથી ખબર કીધું કે કઈ જગ્યાએ જવાનું છે. તો વિડીયોમાં ઠેઠથી જોડાયેલા રહેજો, કારણ કે મારે એમ કહું તળાજા સુધી જવાનું છે, પણ તળાજા તો મિત્રો વટી ગયા. તળાજામાં ત્યાં ગાડી સ્ટોપ નથી કરી અને અત્યારે ભાવનગર નેશનલ હાઈવે છે. જોવો તમે, અત્યારે નેશનલ હાઈવે ઉપર આપણે અહીંયા આવી ગયા છીએ અને આમ જાય છે ભાવનગર બાજુ. પણ હવે ક્યાં ભાવનગર છે કે એનો વટીન છે કંઈ ખબર નથી, એટલે વિડીયોમાં ઠેઠથી જોડાયેલા રહેજો. જ્યાં આપણને જયભાઈ લઈ જાય ત્યાં જઈએ અને મળીએ પછી, બરાબર. અમે પહોંચી ગયા છીએ ભાવનગર. તો આપણે જે જયભાઈ જે કામે આવેલા છે ત્યાં આપણે જઈએ ને જોઈ કે શું કામ આવેલા છે, કારણ કે આપણે જો અત્યાર સુધી કીધું નહોતું કે આપણે શું કામ જઈએ એમ, બરાબર. તો જુઓ મિત્રો, આપણે આ લોકેશન ઉપર આવી ગયા છે એટલે તમને ખબર જ પડી ગઈ છે. તો કેચર ડ્રાય ફ્રૂટ ગોલા, આઈસ્ક્રીમ ડીશ ગોલા. તો ચાલો આપણે અંદર જઈએ. અંદર પહોંચી ગયા છે જયભાઈ, તો આપણે જઈ શું કરે તો જો આપણે અહીંયા જયભાઈ છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગોળા ખાવાના છે. તો મિત્રો આપણે આજ ત્યાંથી આપણે આજે ભાવનગર આવ્યા છીએ સ્પેશિયલ ગોળા ખાવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો જોવા કેચર ડ્રાય ફ્રૂટ ગોલા. તો અત્યારે જો ગોળા બનાવે છે આ ભાઈ, તો સરસ મજાનો એવો ગોળો બનાવશે. તો ચાલો મિત્રો, આપણે જો આજ આવી ગયા છીએ ભાવનગર ગોળા ખાવા માટે. તો હવે આપણે ગોળો બનાવવાનો તૈયાર થાય છે, તો કઈ રીતે તૈયાર કરે છે અને શું શું વસ્તુ નાખે અને કેવી રીતે તૈયાર કરે એ બધું જ તમને વિડીયોમાં બતાવવાનું છે. એટલે વિડીયોમાં ઠેઠથી જોડાયેલા રહેજો. કામ ચાલુ કરી દીધું છે અને જો આ મિત્ર સ્પેશિયલ તરબૂચ મલાઈ ગોળો બનાવવાનો છે. તો જો અત્યારે તરબૂચની મલાઈ કાઢે છે.
તો જો મિત્રો આ છે બધા ગોળાના કલર છે, બધા અલગ અલગ સ્ફૂટીના ને બધા અલગ અલગ કલર છે. જો તમે આમાં ઘણા બધા મિત્રો કલર છે, 12 થી 13 જેટલા કલર છે. જો તમે તો જો આ રીતનો કંઈક ગોળો તૈયાર થઈને જો અહીં સરસ મજાનો એવો ગોળો તૈયાર થઈ ગયો. તો જો આપણે ગોળો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ગોળાની ટેસ્ટ કરવાની છે કે ગોળો કેવો લાગે એમ, કારણ કે બહુ મસ્ત મજાનો ગોળો છે. જુઓ તમે બધી અલગ અલગ ફ્રૂટી નાખીને ગોળો બનાવેલો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, કેવો લાગે તમને કહો, ટેસ્ટ કરીએ. કારણ કે એવડો મોટો ગોળો બનાવ્યો, એક હાથમાં તો લેવાય ને, એવડો મોટો ગોળો બનાવ્યો. ગોળો થઈ ગયો છે તૈયાર અને જો આપણે ટેસ્ટ કરી લઈએ છીએ. તો આપણે જયભાઈ છે કારણ કે મિત્રો આજ અમે ક્યાંથી ઠેઠ અમારા ગામથી ઠેઠ અહીંયા એમ કહેવાય કે 6 કિલોમીટર દૂર અમે આજ સ્પેશિયલ ગોળા ખાવા માટે આવ્યા મિત્રો. ભાવનગરના સ્પેશિયલ ફેમસ ગોળા. તો જો આ મિત્રો કેસર ડ્રાય ફ્રૂટ ગોળા. તો જો એનો આ છે ગોળો સરસ મજા. તો જો મિત્રો આ છે એમ ગોળો બનાવ્યો. તો ચાલો મિત્રો બધા ગોળા ખાવા. આ એક નંબર ગોળો છે મિત્રો. જો મજાનો ગોળો છે મિત્રો. જો તમે પણ ક્યારેક ભાવનગર આવો તો આવો ગોળા ખાવા માટે. તો જો મિત્રો જે આપણે ગોળો તૈયાર કરે છે તો ગોળામાં શું શું વસ્તુ નાખે અને કઈ કઈ વસ્તુ નાખી આપણને જે આ ભાઈ છે એ બધી આપણને ડિટેલ આપે છે. ગુલાબ છે, ये बड़े अलग अलग क्वांटिटी है हमारे नाव बदाम हमारे स्पेशल है ना, हमारा रबड़ी फ्लेवर से ना काला पत्ता ना लाल ना बड़े अलग अलग प्राइस ये क्वांटिटी में बदाम नाखी. તો જો મિત્રોમાં ઘણી બધી વસ્તુ છે, જેમ કહેવાય કે કાજુ બદામ છે, તૂટી ફૂટી છે, દ્રાક્ષ છે, આવી ઘણી બધી વસ્તુ છે મિત્રો. ઉનાળામાં ગોળા તો તમે ઘણી જગ્યાએ ખાધા છે, પણ આજે હું તમને લઈ આવ્યો છું કેસર ડ્રાયફ્રૂટ ગોળાની અંદર. અહીંયા તમને બધી જ વસ્તુ ડ્રાયફ્રૂટથી ભરપૂર જોવા મળશે અને અહીંયા તમને 17 કરતાં પણ વધારે ફ્લેવર જોવા મળશે અને એમાં પણ ફ્રેશ ફ્રૂટ સાથે હોય. અને ભાઈ અત્યારે જો આપણા માટે સ્પેશિયલી તરબૂચની અંદર મહાગોળો બને છે, જેની અંદર અલગ અલગ પ્રકારની ચાસણી, ડ્રાયફ્રૂટ, આઈસ્ક્રીમ અને ભાઈ મલાઈથી તો આખા તરબૂચને નવડાવી દીધું છે. નાના બાળકોની ફેવરિટ ડ્યુટી ફ્રૂટી ને જેમ્સ. અરે ભાઈ એટલું જ પૂરું નથી થતું, અને તમે જુઓ ચાસણી ઉપર ચાસણી આવે, લેયર ઉપર લેયર બને. તો ભાઈ આપણો તો તરબૂચ ગોળો તૈયાર થઈ ગયો છે અને હવે ટેસ્ટ કરી લઈએ. ટેસ્ટની વાત કરું તો એકદમ ટેસ્ટ જબરદસ્ત અને જોરદાર હતો. તમે ફૂલ ફેમિલી સાથે એક વખત આવજો, મજા આવશે. અને આ લોકોનું ખાસ એ વાત છે કે આ લોકો જેટલી પણ ચાસણી યુઝ કરે છે એ પોતે જ બનાવે છે અને જેટલી પણ મલાઈને યુઝ કરે છે, બીજી જે ડ્રાયફ્રૂટની વસ્તુ લાવે છે, બધી પ્રીમિયમ ક્વોલિટીમાં હોય છે. તો હવે એડ્રેસ અને નંબર અને લોકેશન અને ટાઈમિંગ બધું જ તમને સ્ક્રીન ઉપર દેખાતું છે. તો ફટાફટ પહોંચી જાઓ કેસર ડ્રાયફ્રૂટ ગોળાની અંદર. અને હા, વિડીયોને શેર કરજો અને ફોલો કરતા જજો. તો હાલો ગાઈસ, આપણે તો આજ જેલા હતા ભાવનગર ગોળા ખાવા માટે, સ્પેશિયલ ગોળા ખાવા માટે. અને આજે અમે ભાવનગરથી નીકળી ગયા છે અને જો મિત્રો આપણે અત્યારે સ્ટોલ નાકે પહોંચી ગયા છીએ પાછા વળતા. અને અમે અહીંયા પાણી પીવા ગાડી સ્ટોપ કરી છે ભાવનગરથી નીકળ્યા એટલે. તો જયભાઈ અમારે પાણી પીવે છે અને હવે અમે નીકળીએ છીએ ઘર તરફ બાજુ. તો અત્યારે વાગી 10:30.
તો અહીંથી ફટાફટ નીકળી જવાનું છે અને વહેલા જતાં ઘેરે પહોંચી જવાનું છે કારણ એટલે ફટાફટ ઘેરે જવાનું છે પણ આપણે વિડીયોને એન્ડ કરતો જવાનું છે. અને મિત્રો અમારી ખાસ આ જે ગુલાબ ફ્રૂટની રીલ છે એ અમારે આ જયભાઈની આઈડીમાં આવી જાય. એની ઇન્સ્ટામાં આઈડી છે ગોહિલ જય, તો બધા ઇન્સ્ટામાં જઈ ચેક કરજો અને બધા લાઈક ફોલો કરી દેજો મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય.